સમાચારમાં આગળ વધીએ તો ગુજરાતમાં દારૂની હેરાફેરીના કિસ્સાઓ પણ ખૂબ વધી ગયા છે। આ સિલસિલો હજુ પણ યથાવત છે। એ વચ્ચે સાબરકાંઠાના પ્રાંતિજમાંથી ઝડપાયો દારૂ ભરેલ કાર। રાજસ્થાનથી અમદાવાદ જતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ થઈ ગયો। અમદાવાદના નારણપુરા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલની ભૂમિકાનો પર્દાફાશ થયો છે। પોલીસ કોન્સ્ટેબલ શૈલેષ ગોલાણી સહિત 6 સામે ગુનો દાખલ થયો છે। પોલીસ નજરથી કારને બચાવી અમદાવાદ લાવવામાં મદદ કરતો હતો। કતરપુલ ટોલ પ્લાઝા પાસે સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી કાર્યવાહી છે કે જેમાં રૂપિયા 3.48 લાખની કિંમતે 1231 બોટલ જપ્ત કરાઈ। હેરાફેરી કરતી પાયલોટ કાર સહિત 2 વાહનો જપ્ત કરાયા। પ્રાંતિજ પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાની વિગત છે। જો કે આ સમગ્ર જે બાબત સામે આવી છે કે જેમાં પોલીસ કોન્સ્ટેબલની સંડોવણી સામે આવી છે તે દિશામાં પણ હવે પોલીસ તપાસ કરી શકે છે। ત્યારે અમારા સંવાદદાતા અવનીશ ગોસ્વામી વધુ વિગત આપી રહ્યા છે। અવનીશ, પૂરી વિગત। હિના, વાત કરવામાં આવે તો સ્ટેટ મોનિટરિંગ સેલને એક બાતમી મળી હતી। બાતમીના આધાર ઉપર પ્રાંતિજ નજીક આવેલા કતરપુલ ટોલ પ્લાઝા પાસે તેઓએ આ બાતમીના આધારે એક કાર જે શંકાસ્પદ આવી રીતે તેને રોકી હતી ને રોકતા તેની અંદરથી આ દારૂનો જથ્થો મળી આવ્યો હતો। આ કારને એક અન્ય કાર દ્વારા પાયલોટિંગ કરવામાં આવ્યું હતું અને તેને પોલીસની નજરથી બચાવીને રાજસ્થાનથી અમદાવાદ સુધી પહોંચાડવા માટેની ભૂમિકા જે છે તે પાયલોટ કરતી કાર કરી રહી હતી। આ ભૂમિકાની અંદર એક પોલીસ કોન્સ્ટેબલ પણ સામેલ હોવાનું સામે આવ્યું હતું ને જેને લઈને પોલીસ કોન્સ્ટેબલ સહિત 6 લોકો સામે આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરવા માટેની કાર્યવાહી જે છે તે પણ શરૂ કરી દેવામાં આવી છે। બિલકુલ આભાર। તો પોલીસ કોન્સ્ટેબલની ધરપકડની કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાની વિગત।